નમસ્કાર, પોલીસ ફાયર સાથે હું છું સીમા। વાત કરીએ ચાર રસ્તા ખાતે જે સેફટી તાર છે એ તારનું વિનામૂલ્યે વિતરણ કરવાનું છે અને આજે એ પ્રોગ્રામ અત્યારે હાલમાં ચાલુ છે। વડોદરા શહેરમાં દર વર્ષે આપણે જોઈએ છીએ કે દર વર્ષે ઘણા લોકો જે દોરો છે, પ્રતિબંધિત ચાઇનીઝ દોરો છે કે અન્ય દોરાના લીધે ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે અને ઘણા લોકો ડેમેજ થતા હોય છે, ઘણા લોકોને એ નુકસાન થાય છે દોરાથી। તો એક સામાજિક કાર્યકર્તા તરીકે વડોદરા શહેરના એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે દરેક લોકો વડોદરા શહેરમાં સુરક્ષિત રહે। ભગવાન નવનાથ અહીંયા બેઠેલા છે, પરંતુ વડોદરા શહેરમાં જે અમુક દુકાનદાર છે જે ચંદ પૈસા કમાવા માટે ચાઇનીઝ દોરો વેચે છે, તેમને બે હાથ જોડીને વિનંતી છે કે તમારામાં જો ધર્મ અને કર્મ જેવું હોય તો આ ધંધો તમે ના કરતા। વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે, ડૉક્ટર લીના પાટીલને, કે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે આ લોકો પર। જે દોરો ચાઇનીઝ દોરો પકડાય, જેના ઘરમાંથી પકડાય કે પછી જેની દુકાનમાંથી પકડાય, એ વ્યક્તિ પર ચાઇનીઝ દોરો વેચનાર પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિનો જીવ ના જાય, કોઈ પણ વ્યક્તિને નુકસાન ના થાય। એક સામાજિક કાર્યકર્તા તરીકે મારી જે ટીમ છે એ ટીમને પણ હું અભિનંદન આપીશ। અમને સાથ સહકાર આપ્યો, સાથે જે લોકોએ મારી સાથે જે મિત્રોએ સેવા આપી છે એ લોકોને પણ અભિનંદન આપીશ કે ભગવાન તેમના ઘરમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ આપે।